મોટા અકડિયા ગામમાં આવેલ આંગણવાડીની સામે ગંદકીના ગંજ જામ્યા, નાના ભૂલકાઓના ભવિષ્ય પર ઉઠ્યા સવાલો। મોટા અકડિયા ગામ ખાતે બસ સ્ટેશનથી હનુમાનજી મંદિર જતા માર્ગ ઉપર આવેલી આંગણવાડીની સામે ભારે ગંદકી ફેલાઈ ગઈ છે। ગામ લોકોનું કહેવું છે કે આ ગંદકીથી બાળકોના આરોગ્ય પર ગંભીર અસર થવાની શક્યતા છે। તે જ રીતે આ રસ્તા પર આવેલી પાણીની ટાંકી અત્યંત જર્જરિત હાલતમાં છે। ક્યારે પડી જાય અને જાનહાનિ થાય તેની ભીતિ લોકોએ વ્યક્ત કરી છે। ગામ લોકોનું કહેવું છે કે જર્જરિત ટાંકીના કારણે જો કોઈ દુર્ઘટના સર્જાય તો તેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે તેવી લોક માંગ ઉઠી છે। આ ઉપરાંત રસ્તા પર મસમોટા ખાડા પડતા ખેડૂત તથા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। અનેક રજૂઆતો કરવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી અને તંત્રના પેટનું પાણી પણ હલતું નથી તેવી લોક માંગ ઉઠી છે। ગામ લોકોનો આક્ષેપ છે કે તંત્ર આ ખાડા કાન કરી રહ્યું છે અને તેમની મુશ્કેલીઓને અવગણવામાં આવી રહી છે। સાહેબ, પ્રશ્નો તો એવો છે, આંગણવાડી છે આવડી અમારા ગામની, રસ્તો મેઇન મોટા આપણે બસ સ્ટેન્ડથી આમ તળાવ બાજુ જાય, આ અવર જવર વિસ્તાર છે। અહીંયા નાના છોકરાને પહેલું પગથિયું આવે ભણવાનું, ત્યાં ગંદકીવાળો એટલો છે, આરોગ્ય ખાતામાં અંદર જવું ત્યાં રસ્તો એકેય બાજુ છે નહીં, આનું તંત્ર કાંઈ ધ્યાન દેતું નથી। પ્લસ બીજું, અંદર પશુ દવાખાનું પેલા હતું, હાલ જર્જરિત છે, એમાં કડ સુધી તો ખડ છે। મોટા સોરાથી આ ટાંકા લગનનો આલસીસી રોડ થવો જોઈએ અને સામે અમારે કબીર સાહેબનું ઓલું છે ને એની સામે બધું પીરાણું છે, એમાં બધું હટાડો અમને। એમાં જો ભૂંદણા પડ્યા રહેશે, દીપડા પડ્યા રહેશે અને અમે હામાં રહીએ છીએ, બરોબર। આ 15 વર્ષ અમે એક ને એક દઈએ છીએ પણ છતાંય અમારું કામ નથી થયું, એટલે આજીવન હવે રોડ થાય પછી જ મત મળશે, ત્યાં સિવાય મત નહીં મળે। 250 માણા 250 ખોવડું જગ્યામાં આવવાવાળું છે, એને એક થવું, અમે એક થઈ જવાના છે બધા, જો આ નહીં કામ થાય ને ત્યાં લગન આ રોડ ઓકે। અને આ અમારે પાણીની ચોખ્ખા પાણીની લાયન નીચે છે, ખરાબ પાણીની લાયન ઉપર છે, તો એ પાણી એમાં જાય છે, તો એ પાણી અમારે આવે ને ખરાબ પાણી। અને આ રોડની અમે કેટલા વાર અરજી દીધી, કેટલા વાર કીધું, તો એ અમારે થતું નથી। આ ટાંકાની 4 વાર અરજી દીધી તોય ધ્યાન દેતા નથી। રિપોર્ટર પ્રકાશ વગાસિયા, કુકાવાવ।